કુદરતે દુનિયાને ઘણી અનોખી વસ્તુઓ આપી છે, તેમના વિશે જાણીને વિશ્વાસ કરવો પણ મુશ્કેલ છે, જેમાં ગાયના શરીરમાં બનેલા વિશેષ પથરીનો પણ સમાવેશ થાય છે। ગાયના શરીરમાં બનેલી આ પથરીને બેઝોસ્ટોન કહેવામાં આવે છે। આ પથરી બહુ ઓછા કિસ્સાઓમાં બને છે। સૌથી મહત્વની વાત એ છે કે તે દરેક ગાયમાં જોવા પણ નથી મળતી। આ કારણે તેની કિંમત લાખોમાં હોય છે। આજે આ જ વિષય પર વધુ જાણવાની કોશિશ કરીશું કે આ પથરી કેવી રીતે બને છે, તેને ક્યાં ઉપયોગમાં લેવામાં આવે છે અને તેની કિંમત કેવી રીતે નક્કી કરવામાં આવે છે। પહેલા એ જાણીએ કે પથરી કેવી રીતે બને છે। ગાયના પેટ અથવા પાચન તંત્રમાં ગોળાકાર પથ્થર જેવી વસ્તુ રચાય છે, જે સખત અને ગોળાકાર હોય છે। ઘાસચારો ખાતી વખતે ગાયના પેટમાં નાના પદાર્થ જેમ કે વાળ, છોડના તંતુ અથવા અન્ય કણો પેટમાં જાય છે। આ વસ્તુઓ ધીરે ધીરે પેટમાં એકઠી થયા પછી ખનિજ પદાર્થના સ્તરો વધે છે અને તે પથ્થરનું સ્વરૂપ લે છે। તેમાં સામાન્ય રીતે કેલ્શિયમ ફોસ્ફેટ અને કેલ્શિયમ કાર્બોનેટ જેવા ખનિજો પણ હોય છે। તેને બેઝોર સ્ટોન કહેવામાં આવે છે। તે બનાવવામાં ઘણા વર્ષો લાગે છે, તેથી જ તે દુર્લભ છે। કેટલાક દેશોમાં તેની કિંમત ઘણી વધારે છે। હવે એ જાણીએ કે તેને ક્યાં ઉપયોગમાં લેવાય છે। અગાઉ આ પથ્થરનો ઉપયોગ પરંપરાગત તબીબી પદ્ધતિઓમાં થતો હતો। કેટલાક લોકો તેનો ઉપયોગ સજાવટ માટે કરે છે, જેના કારણે બજારમાં ડિમાન્ડ વધી રહી છે। તેથી ગાયના શરીરમાંથી મળતી પથરી હંમેશા લોકોમાં ચર્ચાનો વિષય બનતી રહે છે। હવે એ જાણીએ કે કિંમત કેવી રીતે નક્કી કરવામાં આવે છે। પથરીની કિંમત તેના રંગના આધારે નક્કી કરાય છે। જો તેનો રંગ સોનેરી અથવા ઘેરો બ્રાઉન હોય છે તો તેની કિંમત વધારે હોય છે। મોટા કદની પથરી વધુ મોંઘી વેચાય છે। ગુણવત્તાના આધારે તેની કિંમત નક્કી કરવામાં આવે છે। તેથી ગાયની પથરીની કિંમત લાખો રૂપિયા સુધી પણ પહોંચી શકે છે।